નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। વાત કરીશું વન રક્ષકોના આંદોલનની। ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીને લઈને જે ઉમેદવારો છે તે મેદાને આવી ગયા છે। એટલા માટે કારણ કે મોટી સંખ્યાની અંદર ઉમેદવારો સેક્ટર 11 ખાતે રામકથા મેદાનમાં ઉમટ્યા છે। છેલ્લા એક અઠવાડિયાથી તેઓ રજૂઆત કરી રહ્યા છે। ભરતી પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે। ફોરેસ્ટની બીટ ગાર્ડની પરીક્ષા બાદ સીધા નામ જાહેર કરવામાં આવ્યા છે। 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે, ત્યારે દરેક ઉમેદવારોના માર્ક્સ પ્રસિદ્ધ કરવાની તેઓની માંગ છે। ઓછા માર્ક્સવાળા મેરિટમાં છે અને વધુ માર્ક્સવાળા મેરિટમાં નથી તેવા આક્ષેપો પણ આ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। ત્યારે સીબીઆરટી પરીક્ષા પદ્ધતિમાં તેમને વિશ્વાસ નથી। અમારી પાસે આ છેલ્લી તક હતી તેવું ઉમેદવારોનું કહેવું છે। જે પીડીએફ આવી એમાં પણ માર્ક્સ એમને જણાવવામાં નથી આવ્યા અને તેના કારણે જ હવે જે ઉમેદવારો છે તે આંદોલનના માર્ગે છે અને તે રીતે તેઓ અત્યારે હાલ ધરણા પર બેઠા છે। ઓછા માર્ક્સવાળા મેરિટમાં આવી ગયા, વધુ માર્ક્સવાળા હતા કે જે મેરિટથી દૂર રહ્યા છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો 4 લાખ ઉમેદવારો કે જેમણે ફોરેસ્ટ બીટ ગાર્ડ ભરતીની પરીક્ષા આપી હતી અને આ જ્યારે વનરક્ષકની પરીક્ષા છે તે વિવાદમાં એટલા માટે આવી છે કારણ કે ફોરેસ્ટ ભરતીમાં જે નામો હતા તેની અંદર ઓછા માર્ક્સવાળા મેરિટમાં આવ્યા અને વધુ માર્ક્સવાળા છે જેઓ મેરિટમાં સ્થાન નથી આપવામાં આવ્યું તેવો આક્ષેપ કરાયો છે। સીબીઆરટી પરીક્ષા પદ્ધતિમાં ઉમેદવારોને વિશ્વાસ નથી તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે ભરતી પરીક્ષા પદ્ધતિમાં સીબીઆરટી પદ્ધતિ છે જેને નાબૂદ કરવા માટેની પ્રબળ માંગ ઉઠી છે। જે ઉમેદવારો છે તે અત્યારે કહી રહ્યા છે કે આ ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે તેની અંદર ત્યાં સીબીઆરટી પદ્ધતિ છે તેને બાદ કરી દેવામાં આવે અને ઉમેદવારોના તમામ માર્ક્સ છે તેને પણ જાહેર કરવામાં આવે એટલે ખબર પડી જાય કે આખરે જે મેરિટમાં જે લોકોના નામ સામે આવ્યા છે ખરેખર તેઓ ઉત્તીર્ણ થયા છે તે લાયક છે કે કેમ। કારણ કે કેટલા વખતથી આ તમામ ઉમેદવારો મહેનત કરતા હતા અને જ્યારે પરીક્ષા આપી દીધી હતી હવે મુદ્દો એવો છે કે જેના મેરિટમાં નામ આવ્યા છે પરંતુ લોકોને વિશ્વાસ નથી, જે વિદ્યાર્થીઓ છે તેઓને વિશ્વાસ નથી કે તેમની સાપેક્ષમાં જે વ્યક્તિને તેઓ જોઈ રહ્યા છે અને તેમની સાથે જ તેણે પરીક્ષા આપી છે અને તેના વધુ ગુણ આવે છે, જ્યારે તેટલી જ મહેનત તેણે પણ કરી છે છતાં પણ તેના માર્ક્સ નથી આવ્યા, છતાં પણ તેનું નામ મેરિટમાં નથી આવ્યું અને આ બધાની વચ્ચે સીબીઆરટી પદ્ધતિ જે વિવાદમાં આવી છે। 4 લાખ જેટલા ઉમેદવારો, અત્યારે આ ઉમેદવારોને લઈને સૌથી વધારે મહત્વપૂર્ણ વાત એ છે કે શું સરકાર આની ઉપર ધ્યાન આપશે કે કેમ, એ સૌથી મોટી મહત્વની વાત છે। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન્દ્ર જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, જે રીતે હવે રામકથા મેદાનમાં ઉમેદવારો મેદાને આવી ગયા છે, પોતાની વાતની રજૂઆત કરી રહ્યા છે, ધરણા કરી રહ્યા છે, વિગતો શું? બિલકુલ થી માનસી કે જે ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીને લઈને જે અસમંજસતા જોવા મળી હતી ને અનેક યુવાનો છે, યુવતીઓ છે તેમની અંદર વિરોધ પણ જોવા મળી રહ્યો હતો, ત્યારે આજે ગાંધીનગર ખાતે રામકથા મેદાન જે આવેલું છે તે જગ્યા ઉપર યુવાનો યુવતીઓ એટલે કે તમામ ઉમેદવારો એકત્રિત થયા છે ને તેમની અંદર એક રોષ જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા એક અઠવાડિયાથી આ તમામ ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે ને તેમની રજૂઆત તે પ્રકારની છે માનસી કે ભરતી પરીક્ષામાંથી જે આ સીઆરબીટી પદ્ધતિ છે તેને નાબૂદ કરવામાં આવે, ફોરેસ્ટની જે આ બીટ ગાર્ડની પરીક્ષામાં સીધા નામ જાહેર કરવામાં આવે છે એટલે કે માર્ક્સ જાહેર નથી કરવામાં આવ્યા, મેરિટ જાહેર નથી કરવામાં આવ્યું તે પ્રકારની તેમના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, રજૂઆત કરવામાં આવી રહી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે ભરતી પ્રક્રિયા છે તેની અંદર અત્યાર સુધી જે આક્ષેપો જોવા મળતા હતા, પેપર લીક કાંડ સામે આવતા હતા, પરંતુ અત્યારે જે આ સીઆરબીટી પદ્ધતિથી લેવામાં આવતી હતી ને તેમના દ્વારા તેવું કહેવામાં આવતું હતું રાજ્ય સરકાર હોય કે ભરતી બોર્ડ હોય તેના દ્વારા કે પારદર્શિકતા જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે યુવાનો છે, ઉમેદવારો છે તેમની અંદર રોષ જોવા મળ્યો છે કારણ કે આ જે ભરતી બોર્ડ જે પરીક્ષા ફોરેસ્ટ બીટ ગાર્ડની યોજાઈ હતી અને તેની અંદર 4 લાખ જેટલા ઉમેદવારો દ્વારા આ એક્ઝામ આપવામાં આવી હતી। જે આ ઉમેદવારો છે તેમની સાથે જીએસટીવીની જે ચર્ચા કરવામાં આવી ને તેમાં પણ તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું કે જે ઓછા માર્ક્સવાળા યુવાનો છે, યુવતીઓ છે એટલે કે ઉમેદવારો છે તે અને વધુ માર્ક્સવાળા ઉમેદવારો એટલે કે મેરિટની અંદર તેમના નામ જે માર્ક્સ હોય તેમની લેવાની પદ્ધતિ હોય તેની અંદર ક્યાંક ને ક્યાંક વિસંગતતા જોવા મળી રહી છે તેવા આક્ષેપો છે। અને જે આ ટીસીએસ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કોન્ટ્રાક્ટની કંપની છે તે અંગ્રેજી ભાષા સમજે છે તો તેમના દ્વારા જે ગુજરાતીમાં પેપર નીકાળવામાં આવ્યું તો તેમની અંદર ગુજરાતી ભાષાનું નોલેજ છે કે નહીં તેવા પણ જે ઉમેદવારો છે તેમના દ્વારા સવાલ કરવામાં આવ્યા છે।
અને આ તમામ પ્રક્રિયા ઉપર છેલ્લે મુદ્દો સીબીઆરટી જે પદ્ધતિ છે તેને નાબૂદ કરવા માટે તેમની ક્યાંક ને ક્યાંક માંગણી જોવા મળી રહી છે. તેની સાથે સાથે અત્યારે જે તેમની અંદર વધુ એક માંગણીનો ઉમેદો કરવામાં આવ્યો છે, એટલે કે જે ઉમેદવારો છે તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે જે ભરતી કરવામાં આવી તેની અંદર સંખ્યામાં પણ વધારો કરવામાં આવે, એટલે કે પીડીએફ ની અંદર જે માર્ક્સ જણાવવામાં નથી આવ્યા, એટલે કે ખૂબ જ ઉમદી જે પ્રક્રિયા કરવામાં આવી છે તે પ્રક્રિયાની અંદર તમામ ઉમેદવારોને તાત્કાલિક ધોરણે એટલે કે માર્ક્સ જાહેર કરીને તમામ મેરિટ બહાર પાડવામાં આવે. માનસી, સીબીઆરટી પદ્ધતિનો જ્યારે વિરોધ થઈ રહ્યો છે, બીજી તરફ આ વનરક્ષકની પરીક્ષા એટલા માટે પણ ચર્ચામાં રહી કારણ કે હવે ઉમેદવારોને એવું છે કે આમાં નીટ જેવું પણ થઈ શકે એવું છે. બિલકુલ માનસી, કારણ કે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જે ભરતીઓ યોજાતી હતી તેની અંદર સીબીઆરટી પદ્ધતિનો ઉપયોગ નહોતો. અત્યાર સુધી તમામ જે યુવાનો હોય, જે ઉમેદવારો હોય, ક્લાસ વર્ગ 3 એટલે કે વર્ગ 3 ની જે પણ એક્ઝામ આપતા હોય તેની અંદર એક જ પદ્ધતિથી પેપર લેવામાં આવતા હતા અને જે પ્રશ્નોત્તરી હોય એ તમામ ઉમેદવારોને એક જ હતી. પરંતુ આ જે ઉમેદવારો છે તેવું કહી રહ્યા છે કે અલગ અલગ જિલ્લાઓની અંદર એટલે કે ક્યાંક ને ક્યાંક અલગ પેપરો લેવામાં આવે છે, ક્યાંક સહેલું પેપર છે, ક્યાંક અઘરું પેપર છે. ઉમેદવારોને માર્ક્સ ઓછા હોવા છતાં પણ પાસ કરી દેવામાં આવે છે. જે વધુ માર્ક્સ વાળા ઉમેદવારો છે તેમને પાસ નથી કરવામાં આવ્યા. એટલે આમને જે ઉમેદવારો છે તેમને એક જ માંગ સૌથી વધુ અત્યારે ઉગ્ર જોવા મળી રહી છે કે જે ભરતી પ્રક્રિયા છે જે તેમના દ્વારા માર્ક્સ જાહેર કરીને જે તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવે કે XYZ વ્યક્તિ પાસ છે એટલે કે તે પાસ, પરંતુ તેમના માર્ક્સ કેટલા છે તે જાહેર નથી કરવામાં આવે, મેરિટ કેટલી અચીવ છે તે જાહેર નથી કરવામાં આવ્યું. એટલે તેમના દ્વારા હાલ 10 યુવાનોની એક કમિટી બનાવવામાં આવી છે. તે કમિટી કર્મયોગી ભવન ખાતે હાલ રવાના થઈ છે ને તેમના દ્વારા તેમની સાથે જે આગેવાનો છે, જે યુવાનો છે, તેમને જે ભરતી બોર્ડ છે તેમની સાથે રજૂઆત કરવાના છે ને રજૂઆતની અંદર જો તેમને માંગણી સ્વીકારવામાં નથી આવતી તો રામકથા મેદાનની અંદર જે આ તમામ ઉમેદવારો બેઠા છે તે અહીંથી હલવાના નથી તેવું કહેવામાં આવી રહ્યું છે. જી બિલકુલ વિરેન્દ્ર, આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો આખરે જે સીબીઆરટી પદ્ધતિ છે તેને લઈને તેને નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરીને બેઠા છે. આખરે જે આપ સંખ્યા જોઈ રહ્યા છો ઉમેદવારો, આ ઉમેદવારો આક્રોશિત છે. આ ઉમેદવારો એટલા માટે બેઠા છે કારણ કે તેમણે તો મહેનત કરી છે, પરંતુ હવે જેનું મેરિટમાં નામ આવ્યું છે, વધુ માર્ક્સવાળા નું નામ આવ્યું છે ને જે ઓછા માર્ક્સવાળા હતા તે આવી ગયા છે મેરિટમાં, તેવું પણ કહી રહ્યા છે. તો આપણી સાથે આજ અંગે ચર્ચા કરવા માટે યાસર બેલીમ વિદ્યાર્થી આગેવાન છે, તેઓ જોડાયા છે. યાસરભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. સૌથી પહેલા તો આ જે વન રક્ષકોનું આંદોલન છે, ઘણી બધી વસ્તુઓને લઈને આપ આંદોલન કરી રહ્યા છો. એક વિદ્યાર્થી આગેવાન તરીકે આપની શું માંગ છે? એક વિદ્યાર્થી આગેવાન તરીકે અમારી એક જ માંગ છે કે વિદ્યાર્થીઓ સતત 2 વર્ષથી એક ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા માટે તનતોડ મહેનત, શિયાળો, ઉનાળો, ચોમાસું જોયા વગર સરકાર ઉપર એક આશા રાખીને બેઠા છે કે જલ્દીથી પરીક્ષા પ્રક્રિયા પૂરી થશે, વિદ્યાર્થીઓને એક રિઝલ્ટ આવશે, તેની નોકરી ચાલુ થશે. કારણ કે એક વિદ્યાર્થીઓની એજ હોય છે કે એ એજ ઉપર એ લોકો એનું કરિયર, ફ્યુચર અને ફોકસ બધું એક જગ્યા ઉપર હોય છે. સતત 2 વર્ષથી આ ફોરેસ્ટની પ્રક્રિયામાં ઘણા છેડછાડા થયા છે. છોકરાઓને ખોટા એવા આપેલા છે, વાયદા આપેલા છે કે જલ્દી પરીક્ષા પ્રક્રિયા પૂરી થશે. સૌથી પહેલી વાત કરું તો સીબીઆરટી પદ્ધતિ. સીબીઆરટી પદ્ધતિ તો નહીં પણ સીબીઆરટી સ્કેમ કહી શકું હું, કારણ કે સીબીઆરટી દ્વારા લેવાયેલી એક પણ પરીક્ષામાં એક પણ મને એવો બનાવ બતાવો કે જે ટ્રાન્સપરન્સી હોય, જેમાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના પડી હોય, જેમાં વિદ્યાર્થીઓને કોઈ પ્રોબ્લેમ ના હોય, આન્સર કી હોય કે એક્ઝામિનેશન સિસ્ટમ હોય. યસ સર ભાઈ, અહીંયા રોકીને એક સવાલ એ પૂછું છું આપને કે આ જે સીબીઆરટી પદ્ધતિ છે તેનો જ્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે તો આ પદ્ધતિ શું છે? આ પરીક્ષાઓ જે લેવામાં આવતી હોય છે તેનાથી કઈ રીતે અલગ રીતે પરીક્ષા યોજાતી હોય છે? સીબીઆરટી પદ્ધતિ એક પરીક્ષા લેવાનું માધ્યમ છે જેમાં કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન લેવામાં આવે છે, જેમાં પેપર અલગ અલગ શિફ્ટમાં નીકળવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ 3 શિફ્ટ હોય, 4 શિફ્ટ હોય, એટલે કે એક એક્ઝામના 30 થી 40 પ્રકારના અલગ અલગ પેપર સેટ કરવામાં આવે છે અને અલગ અલગ શિફ્ટમાં ફોલો કરવામાં આવે છે. નોર્મલાઇઝેશન સિસ્ટમ એટલે કે એક શિફ્ટમાં એક વિદ્યાર્થીનું પેપર અઘરું નીકળ્યું હોય, બીજી શિફ્ટમાં એ જ વિદ્યાર્થીનું પેપર થોડુંક સહેલું નીકળ્યું હોય.
એવી અલગ અલગ શિફ્ટોને એક દિવસની શિફ્ટમાં નોર્મલાઇઝ કરીને એક પર્ટિક્યુલર સ્કોર દેવામાં આવે છે. પણ સીબીઆરટી પદ્ધતિનો ઉપયોગ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ઘણી એક્ઝામોમાં લેવામાં આવે છે, પણ ગુજરાતમાં આ પદ્ધતિ એક એક્સપેરિમેન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવેલી હતી કે અલગ અલગ પરીક્ષાઓનો આપણે સીબીઆરટી દ્વારા આપણે એક્ઝામિનેશન લેવા છે. પણ સીબીઆરટી પદ્ધતિ એક પરીક્ષા પદ્ધતિની જગ્યાએ સીબીઆરટી સ્કેમ થયેલો છે, કારણ કે એક પણ પરીક્ષામાં કોઈ પણ વિદ્યાર્થીઓને એક સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ નથી મળેલું. પેલા એવું કીધું હતું કે સીબીઆરટી પદ્ધતિ દ્વારા એક્ઝામિનેશન સિસ્ટમ બહુ ફાસ્ટ થઈ જશે, બહુ એટલે બહુ જ ફાસ્ટ, કે વિધિન શોર્ટ સ્પાનમાં તમારું રિઝલ્ટ આવી જશે. જીપીએસસી દ્વારા કોઈ પણ એક્ઝામ લેવાતી હોય તેનું સાંજ સુધીમાં છોકરાઓની ઓએમઆર શીટનું સ્કેન આવી જાય છે. એ છતાં એક્ઝામ ફિઝિકલ ઇન ધ સેન્સ પેપર બેઝડ એક્ઝામ હોય છે. પણ સીબીઆરટીમાં કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ, એ એક્ઝામની એક પ્રોવિઝનલ આન્સર કી અને જે વિદ્યાર્થીઓએ ઓએમઆર જે ટીક કરેલા છે ઓનલાઈન, એ આવતા વિદ્યાર્થીને 3 મહિના કે 4 મહિના લાગે છે. મારો સરકારને એક જ સવાલ છે કે જો તમારી પાસે આટલી બધી એડવાન્સ સિસ્ટમ હોય, તમે આટલું બધું મોડર્નાઇઝેશન માંગતા હોય, ટાઈમ ઓછો કરવા માંગતા હોય, તો રિઝલ્ટને આવતા 3 મહિના કેમ થઈ જશે તમારી પાસે? 3 મહિના આવ્યા છતાં વિદ્યાર્થીઓને પ્રશ્નમાં એક ભૂલ નહીં, બે ભૂલ નહીં, 42 પ્રશ્નો ભૂલો નીકળે છે. અને એ ભૂલો ખાલી એક ગૂગલ ટ્રાન્સલેશનના કારણે ભૂલો થાય છે. એટલે સરકારશ્રીને મારી એક પ્રશ્ન સવાલ છે કે આ સીબીઆરટી પદ્ધતિ તમે વિદ્યાર્થીઓના હિતમાં જાહેર કરી છે કે વિદ્યાર્થીઓના હિત ન જાહેર કરવા માટે કરેલી છે? વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તમારે છેડછાડ કરવા છે, તો આવી રીતે તમે શું કામ કરો છો? એક વિદ્યાર્થીઓને વેદના તમે સમજો. હું ઘણા વિદ્યાર્થીઓને જોઉં છું કે ગવર્મેન્ટ લાઇબ્રેરીમાં, પ્રાઇવેટ લાઇબ્રેરીમાં આવી રીતે તનતોડ મહેનત કરે છે. ખાલી એક ઉમ્મીદ, સરકાર પાસે એક જ ઉમ્મીદ હોય કે પારદર્શિતા હશે પરીક્ષામાં, ઓકે, નોર્મલાઇઝેશન સરખું થશે. જી, આજે બધા ઉમેદવારો કહી રહ્યા છે કે જે ઉમેદવારો છે તેઓના માર્ક્સની જાહેરાત કરવામાં આવે કે કયા ઉમેદવારે કેટલા માર્ક મેળવ્યા છે, તેને લઈને આપનું શું કહેવું છે? વિદ્યાર્થીઓને માર્ક જાહેર કરવામાં આવે, સૌથી પહેલા તો વિદ્યાર્થીઓને એક તમે કહો તો એક ફ્રી બીજ કીધી હતી કે તમને લોકોને અમે માર્ક જાહેર કરશું. જે 8 ગણા ઉમેદવારો બોલાવેલા હતા કે પરીક્ષા પદ્ધતિ 8 ગણા ઉમેદવારો બોલાવશું. સૌથી પહેલા તો એ લોકોએ કોઈ પણ પારદર્શિતા વગર એક મેરિટ જાહેર કર્યું કે આ છોકરાઓને માર્ક્સ વગરનું મેરિટ, ખાલી વિદ્યાર્થીઓનું નામ જ આવેલું એમાં કે આ છોકરાઓને ફિઝિકલ એક્ઝામિનેશન માટે અમે બોલાવીએ છીએ. ઈ મેરિટ પછી વિદ્યાર્થીઓને અંદર એક વસ્તુ છે કે ટ્રાન્સપરન્સી નામની કોઈ વસ્તુ, જો તમારું નામ આવ્યું તો તમને ઓબ્વિયસ છે કે તમને ખબર હોવી જોઈએ તમારા કેટલા માર્ક્સ છે, શું કટ ઓફ નીકળ્યું. એવી કઈ પરીક્ષા છે જેમાં કટ ઓફ તમને નથી કહેતા? વિદ્યાર્થીઓએ માંગ ઉઠાવી, વિદ્યાર્થીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર પાસે જવાબ લેવા ગયા ઓફિસમાં, તો પણ વિદ્યાર્થીઓને સવારથી લઈને બપોર સુધી હેરાન કર્યા, પણ મુલાકાત ન આપી. છેટે મુલાકાત તો આપી પણ એક અનસેટિસ્ફેક્ટરી આન્સર આપ્યો કે અમે માર્ક જાહેર કરીશું. માર્ક જાહેર ન કર્યા, પણ એ દિવસે 2 દિવસમાં એ લોકોએ એક મેરિટ જાહેર કર્યું. મેરિટ એટલું ડાઉટફુલ છે કે વિદ્યાર્થીઓ એમ કે છે કે તમે જાહેર માર્ક કરો, બધાના માર્ક જાહેર કરો, એકના માર્ક જાહેર ન કરો. જેટલા 8 ગણા વિદ્યાર્થી બોલાવેલા તેના માર્ક પર જાહેર કરો, જે પાસ થયા છે તેના પર જાહેર કરો, અને ફેલ થયા તેના પર જાહેર કરો માર્ક્સ. સામાન્ય ભાષામાં એવું કહેવાય કે ચૂંટણીની અંદર કોઈ નેતા ઉભો છે, તે નેતાને કેટલા મત મળ્યા છે તેવું જાહેર ન થાય અને બધાને કહી દેવામાં આવે કે આ નેતા તો જીતી ગયો છે, અને એટલા જ માટે ચૂંટણીની અંદર તે ચર્ચાને ચકડોળે ચડી જાય અને ખરેખર જાણવાનો અધિકાર તમામ પ્રજાને હોય. એવી જ રીતે અત્યારે આ વિદ્યાર્થીઓને અહીં જાણવાનો અધિકાર છે. ખૂબ સાદી અને સરળ ભાષામાં એક આ ઉદાહરણ બેસે. હવે આ જે વિદ્યાર્થીઓના ઉમેદવારો જે પોતાના પ્રશ્નને લઈને પહોંચ્યા છે, આપને શું લાગે છે તેમની આ જે માંગ છે તે પૂરી થશે ખરી? વિદ્યાર્થીઓનો પ્રશ્ન હંમેશા એક પરીક્ષા નહીં, હું તમને ઘણી પરીક્ષાનો એક્ઝામ્પલ આપું. બિન સચિવાલયની એક્ઝામ લ્યો કે જ્ઞાન સહાયકની એક્ઝામ લ્યો, કોન્સ્ટેબલની એક્ઝામ લ્યો, હવે નવું એડ થયું છે ચેપ્ટર ફોરેસ્ટ બીટગાર્ડ. વિદ્યાર્થીઓને કોઈ પણ ગુજરાતી પરીક્ષા હોય તેનો પહેલો સ્ટેપ એવો છે કે તેને આંદોલન કરવું પડે છે. શેના માટે? પારદર્શિતા માટે. શેના માટે? ન્યાય માટે. શેના માટે? એક સરકારથી એક વિશ્વાસ લેવા માટે કે અમારી એક્ઝામ ટ્રાન્સપરન્સી છે, અમને ન્યાય મળશે, જસ્ટિસ મળશે. એવી કોઈ પણ એવી એક્ઝામ નથી ગુજરાતની કે જેમાં આંદોલન વગર કોઈ પરીક્ષા શાંતિ રીતે પૂર્ણ થઈ હોય. બધી એક્ઝામોનો તમે ડેટા ઉપાડો, એમાં કોઈ પેપર લીક હશે, આન્સર શીટમાં કોઈ તકલીફ હશે, ટાઈમ કન્ઝ્યુમિંગ હશે. હું ગવર્મેન્ટને કહેવા માંગુ છું, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માંગુ છું કે તમારે ઇલેક્શનનું રિઝલ્ટ માટે તમારી પાસે 1 મહિનામાં ઇલેક્શન રિઝલ્ટ આવી જાય છે. તમે મોટા મોટા આગેવાનોને, બિઝનેસમેનોને મળવા માટે તમારી પાસે સક્ષમ ટાઈમ છે. તમારી પાસે એમ્બેસેડર લોકો બહારના વિદેશમાંથી એમ્બેસેડર આવે તેની પાસે તમને મળવાનો ટાઈમ છે. પણ આ વિદ્યાર્થીઓની વેદના તમે સમજો. આ વિદ્યાર્થીઓ શિયાળા, ઉનાળા, ચોમાસા આ એક ગ્રાઉન્ડમાં બેસીને તમારી સાથે એક ઉમ્મીદ રાખે છે, એક આશા રાખે છે. શેના માટે? એક ટાઈમ તમે એમ કહો છો કે વિદ્યાર્થીઓ, યંગ પોપ્યુલેશન ગુજરાતનું અને ભારતનું ભવિષ્ય છે. આજે યંગ પોપ્યુલેશન તમારી પાસે એક ઉમ્મીદ રાખીને બેઠું છે
કે અમારા ભવિષ્ય માટે તમે વિચારો. શું તમને વોટ આના માટે આપેલા હતા? શું તમને વોટ એના માટે આપેલું કે તમે પારદર્શિતા તમે ગાયબ કરી દો, વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ ઉપર આવવું પડે, વિદ્યાર્થીઓને સરકાર સામે અપીલ તો કરવી જ પડે, અપીલ સાથે સાથે આંદોલન પણ કરવું પડે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા અને વિદ્યાર્થી આગેવાન તરીકે આપે જે વાતોની રજૂઆત કરી, આશા રાખીએ કે આ બધી જ વાતો સરકાર સુધી પહોંચે અને સરકાર તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આખરે આ વિદ્યાર્થીઓને ન્યાય ચોક્કસથી આપે. આભાર આપ GSTV સાથે જોડાયા તે બદલ.